સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથ ઉના તાલુકાના એલમપુર ગામે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિ સભા દરમિયાન કલેક્ટરે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સંબંધિત વિભાગોને ત્વરિત ઉકેલ માટે સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે જ પીએમ સૂર્યઘર યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી, જે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કલેક્ટરે ખેડૂતો સાથે સંવાદ કરી રસાયણ મુક્ત ખેતી તરફ વળવાની અપીલ કરવામાં આવી હતી, જે ગ્રામજનોએ સ્ટ્રીટ લાઇટ, સિંચાઈના પાણી અને ગૌચર સંબંધિત પ્રશ્નો રજૂ કરતા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં સૂચના આપવામાં આવી હતી। જે એલમપુર ગામે કલેક્ટરની રાત્રિ સભા યોજાઈ હતી, જે ગ્રામજનો સાથે કલેક્ટરનો સીધો સંવાદ કરવામાં આવ્યો હતો, જે જનહિત પ્રશ્નોના ઉકેલ માટે આ સૂચના આપવામાં આવી હતી। જે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી, જે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું, જે ગ્રામજનોએ સ્ટ્રીટ લાઇટ, સિંચાઈના પાણી અને ગૌચર સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી। જે એલમપુર ગામે કલેક્ટરની રાત્રિ સભા યોજાઈ હતી, જે ગ્રામજનો સાથે કલેક્ટરનો સીધો સંવાદ કરવામાં આવ્યો હતો, જે જનહિત પ્રશ્નોના ઉકેલ માટે સૂચના આપવામાં આવી હતી, જે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી।